હે થેન્ક યુ. આ ન્યુયોર્ક ચીઝ કેક મંગાવી છે અને ગારે આમાં બ્લુબેરી છે, બ્લુબેરી મેક્રોન અને આ વીગન હેઝલનટ હવે તો આપણું શક્તિ પ્રદર્શન થશે. જાને શક્તિ પ્રદર્શન ના થાય તારથી. હેલો ગાઈઝ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે ચા નાસ્તો થઈ રહ્યો અને મમ્મી એમનું એમ જ સવાર માટા મારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે ચા નાસ્તો કરીને પછી હવે જઈશું ઓફિસ. આ તીથુનું કાઢીને મૂકી રાખ્યું બે શું ઊભો થાય પછી બગડશે, ઠંડી થઈ જશે ચા. જો મારી આટલી ચા હોય એમાં બધા અને આની જો એક આ નારિયેળ છોડવા માટે કેટલું બધું પ્રિકોશન કરે. જો હેર ઉપર કપડું કર્યું, હવે સેટ કરશે. હવે એને ખાલી કાપવાનું. કાપવા માટે એને જાતે તો નહીં ફાવતું, મને કે તું ટ્રાય તો કરી એકવાર કાપવાનું. ચાલ કાપ. અરે થઈ જશે. એ કીડી છે. ઓ કીડી તો આવે ને. તું આમ જો ને નારિયેળ પાણી કાપ ને અહીંયા કાપ. અલે ના કપાય મારથી. અલ્યા અહીંયાથી ખાલી આ જ કાપવાનું હોય, આ થોડું હોય. એવું મને તેમ કે અહીંથી કાપવાનું. અલે ના કપાય યાર. આની સરફેસ ઇવન નહીં એટલે આ ફોરસ છે. જો પછી આ ચપ્પુ આપણે આગી જા. એ તો પેલું થાય, એનાથી કશું ના થાય. પેલા એને આપણે ચપ્પા લાયા છે, ખૂંખાર ચપ્પા. જો જે આ રહ્યા ચપ્પા નીકળી ગયું. જો એ કેમ બધું પાણી બહાર આવ્યું ને તો તારી જોડે જ હું સાફ કરાય. તને કહું છું. બસ હવે એ ચપ્પાની જરૂર નહીં, હવે આ ચપ્પાથી કાપ. જો ખાલી એ જો આમ કરો ને, જો તો આ લે તૈયાર સ્ટ્રો નાખવા જો. શાબાશ. કોણ? જીનું. જીનું લાવી. ચીનું લાય મમ્મીને પીવા માટે, પણ મમ્મીને પીવા એવું નહીં તો હું પીસ. આ છોડ, હું પીસ. મમ્મી નહીં આવતું. શું ઉઠે ને એટલે ચાલ ચાલ જ કરવાનું. ખાવાનું ચાલવાનું, ઊંઘવાનું ચાલવાનું. એકવાર જોરથી આમ કર ને પછી ફાટી જશે. હવાના અંદરથી કહેવાય મલાઈ કહેવાય. શું શું કહેવાય? મલાઈ કાઢવી. અંદર મલાઈ છે ને એ લાગતું નહીં મને. મને તો લાગે. હવે પછાડ પ્લેટફોર્મ ઉપર. હા પછાડ. રિયાને કે મન ના કહે. નીચે જા, ત્યાં નીચે જા બાર ચોકડીમાં. અલ્યા બે પગને વચ્ચે. હવે તો આપણું શક્તિ પ્રદર્શન થશે. જાને શક્તિ પ્રદર્શન ના થાય તારથી. યકીન. વાહ. મલાઈ છે અંદર આવે. જો કહું છું ને છે, માનતો નહીં મારું. હા નીકળી જાડીયો. ગાઈસ તો આજે વેલેન્ટાઇન ડે છે. મેં રિયાને આજે કંઈ પણ ગિફ્ટ કે એવું કંઈ આપ્યું નહીં. રોઝ પણ નહીં આપ્યું. રોઝ અત્યારે એના માટે લેવા ગયું સાંજે. સવારથી લઈને અત્યાર સુધી એને એવું જ છે કે હું નહીં આપું, કેમ કે એને ખબર છે કે મને આ બધો ઓછો શોખ છે. તો એના માટે અત્યારે રોઝ લઈને આવ્યો છું. એને ખબર નહીં અત્યારે નીચે ગાડીમાં જ હું મૂકી રાખે. કેટલું વાર છે. રિયા કંઈક સરપ્રાઈઝ રાખે, ખબર નહીં કંઈક મંગાવવાની વાત કરે. તો મેં ઘરમાં આવતો પૂછ્યું, મેં કહું શું મંગાવાય? તો કે મારા માટે મંગાવાય. કે રિયા એનું નહીં મંગાવતી. મીઠું બોલું છું, મીઠું બોલું છું. મને ખબર પડી જાય પણ શું હશે. બોલો ગરમ ઠંડા ખબર નહીં પડતી. મારા ઠંડા ના ગરમ છે. શું ગોગા મારે અરે ભાઈ ઘરે જમવામાં તો ખીચડી જ છે. અત્યારે ડેઝર્ટ મંગાવ્યું છે તો મને ખબર પડે શું મંગાવ્યું છે એ નહીં કે, પણ મને એ નહીં, મને તો ખબર પડી જાય ને કંઈક તો મંગાવ્યું છે. ભલે ગમે તે કે કશું જ નહીં મંગાવ્યું. ના તે મંગાવ્યું છે. તારો ફોન તે મારા માટે મેં મારી કસમ આપી છે. સાચું બોલ.
શું ગાઈસ ગાડી નવી લાયા તો લઈને આવાય ભાઈ. શું કાલે? આ ના ના, તમારા આખા ગ્રુપમાં એક જણને ગાડી આવી છે તો એ જ લઈને ફરાય. ફોર્ચ્યુનર ગાડી લઈને ના ફરી શકો તમે. શું સંડ્રુ? હો નાના જો ને અમે બંને અત્યારે જઈએ છે 11 વાગ્યાનું કંઈક એને બુક કરાવ્યું હતું. ખબર ને કંઈક પાર્સલ લેવાનું હજુ કીધું નહીં. અત્યારે 9 વાગ્યાનું ચેન્જ કરાવી દીધું છે. 9 વાગી ગયા, 9 વાગે કંઈક રેડી થયું છે. હવે જોવાનું શું છે. તને ગમે છે એ છે શું છે પણ આશરે અંદાજો તો એવું છે. સરપ્રાઈઝ કહેવાની સરપ્રાઈઝમાં હિન્ટ આપ નહીં આપે. હિન્ટ આજે શું છે? વેલેન્ટાઇન. હા તો એના રિલેટેડ કંઈક હશે. ના બોલ ભાઈ, એવું શું હશે મને કહે તો ખરા. નહીં કેવું પછી એ આપણે તું ગાડી ચલાવ. હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. હેપી વેલેન્ટાઇન ડે. આઈ નો તું ક્યારે લાવ્યો? ક્યારે? દૂધ લેવા ગયો ને ત્યારે. દૂધ ના લેવા ગયો ના ત્યારે. યસ. ના ભાઈ ના. તો બોલ શું ક્યારે લાવ્યો? લાવ્યો તો મંગાવ્યું તો કોણ જોડે? ગમે તે તીથુ જોડે. ના ના યસ તીથુ લાવ્યો. ના ના, હું દૂધ લેવા જાઉં ને તારા જ લઈને આવ્યો તો. કેમ બાકી? એ તો પણ ખબર જ છે. હું પછી સાંજે બહાર નહીં ગયો. પણ શું હતું સાંજે? હા સાંજે મહેમાન આવ્યા હતા ઘરે. આ હતા માસાને બધા આવ્યા હતા તો ઘરે હતો. તો પછી નીકળવાનો ટાઈમ નતો મળે એવો. તો ભાઈ ખબર પડી જાય ને. એ હવે સ્નેપ લે છે. તું જાને. Today is a studio. હા શું તૂટું? શું બોલી? Studio. હા સ્ટુડિયો. મોઈ હવે ખબર નહીં શું સરપ્રાઈઝ છે. જોઈએ હવે. ડેઝર્ટ જ મેં કીધું હતું ને, ડેઝર્ટ જ છે. શું કરાયું યાર? હે થેન્ક યુ. અલે આ શું છે પણ આવું? સ્ટ્રોબેરી ચોકલેટ બુકે. અલ્યા પહેલી વાર જોયું ફૂલ કરતા ચોકલેટનું બુકે. આ ન્યુયોર્ક ચીઝ કેક મંગાવી છે અને કારે આમાં બ્લુબેરી છે. બ્લુબેરી મેક્રોન અને આ વીગન હેઝલનટ. આ બ્લુબેરી મેક્રોન અને વીગન હેઝલનટ છે. સ્ટ્રોબેરી ચોકલેટ જે બુકે હતું ને એ અત્યારે પાછું અંદર મુકાઈ દીધું છે. કેમ કે અત્યારે હવે અમે આ બધું ખાઈશું પછી ઘરે લઈ જઈશું. એ તો એકલાથી પતે એવું નહીં એટલે અત્યારે અંદર મુકાવી છે. હમણાં રિટર્નમાં જતા એ જોડે લઈ જઈશું. જોરદાર હે આરે કેક. બહુ જ મસ્ત. કેવું? સ્મેલ્સ ચોકલેટ. કેવું મસ્ત લાગે. જો એમ થાય ને ખાવ જ નહીં. હા એટલે જ ને મોઢાઈ રાખવાના. આના જ છોડ ઉગાડવાના. એક વસ્તુનો છોડ ઉગાડવાનો અલગ અલગ. ટ્રાફિક આજે તો બધી જગ્યાએ ભીડ જ છે. એ તો પણ કહેતો ખરા તને આ કેવું લાગે? સારું લાગ્યું ભાઈ, કીધું જ ખરા. બસ ખાલી સારું. એટલે સારું આમાં એવું જ હોય. આનાથી વિશેષ વાહ ના થાય. સારું એટલે સારું. ટ્રાફિક સિગ્નલ. એવું સોંગ હે નહીં? કયું? સિગ્નલ પ્યાર કા સિગ્નલ. જો હવે આમાં શું છે? જો કોકોનટ વાળું છે, એક ચોકલેટ છે ને એક સ્ટ્રોબેરી. કોકોનટ નહીં તો વ્હાઈટ ચોકલેટ સ્પ્રિંકલ કરી છે. હાલે આ 3 વસ્તુ છે આમાં. 3 આઈ થિંક કોઈ બી શકે. હા એટલે હવે ચાખશું એટલે ખબર પડશે. હવે આ વસ્તુ ઘેર જઈને ચાખશું બધા હશે એટલે. કેમ કે હવે ખાવાની તો નહીં.
અઘરી જ છે આ એમ ખાલી ચાખે મારતી મને લાગતું પત જો ભાવશે ને તો સ્ટ્રોબેરી ભાવશે ખાલી ના ખાલી સ્ટ્રોબેરી તો મારે ખાવાની. ચોકલેટ ને બધું પપ્પાને તો ખબર હતી, મમ્મીને બી ખબર હતી. હમણાં મેં પૂછ્યું ને મેં કીધું શું મંગાવે એ તો કે મારું મંગાવો મમ્મી કે ખબર ના પડતી એવું થયું નહીં બતાવ હા ખોલો ને તાર માટે જ ઊભું રાખ્યું તારી જ રાહ જોતો. ના ના ખોલ 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 ને. અલે આ ખોલ ખોલ અલે શું પીવું એવું બધું ના હોય બધું ચલો કઈ ખાવીએ પહેલા? બોલો પપ્પા તમે તમે કઈ ખાવી? સ્ટ્રોબેરી લાવ. એ એકલી સ્ટ્રોબેરી ચલ. એટલે વ્હાઈટ ચોકલેટ. આ તો એકલી સ્ટ્રોબેરી જ છે આમાં કશું નહીં ચોકલેટ બોલો ચોકલેટ ચોકલેટ આ તે પે. કઈ અરે આ કા તીથીઓ જો દમ ખમ રાખ્યો છે ખાવામાં ખોટી ખોટી. શું શું બને તંદૂર બનાવવાનું છે પેલું એરું બનાવવાનું ખાતા જો આમાં બસ. ખાલી સ્ટ્રોબેરી ખાવ લો. ખાતી સ્ટ્રોબેરી. હવે આટલી વધી બધામાંથી તો હવે રિયા મજા